નમસ્કાર મિત્રો, કેમેસ્ટ્રી સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ. હવે આ ચેપ્ટરમાં છેલ્લે આપણે પરમાણુ કક્ષકમાં ઉર્જાનું સ્તર અથવા પરમાણુ કક્ષકમાં ઉર્જા એના વિશે ભણ્યા હતા. ઉપરાંત અસરકારક ઘનભાર ઝેઇફ ઇફેક્ટ અને એની પછી શિલ્ડિંગ અસર વિશે ભણ્યા હતા. હવે આજે આ ચેપ્ટરમાં કોઈ પણ તત્વના પરમાણુમાં રહેલી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાવાનો અથવા ઇલેક્ટ્રોન સમાવવાના જે જુદા જુદા સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો વિશે આપણે આજે ભણીએ છીએ. આ પણ ખૂબ અગત્યનો ટોપિક છે. ગયા પીરિયડમાં જેમ વાત કરી હતી એમ ઈ પીરિયડમાં જે મુદ્દાઓની ચર્ચા કરી હતી એ ખૂબ અગત્યના હતા, એમ આજે પણ જે ત્રણ અલગ અલગ નિયમો આપણે સમજવાના છે, ઉદાહરણ સાથે સમજ, એ ખૂબ મહત્વના છે. તો જે તે પરમાણુની કક્ષકમાં ઇલેક્ટ્રોન કેવી રીતે એક પછી એક દાખલ થતા જાય, ભરાતા જાય. હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન છે, એટલે સ્વાભાવિક છે એની ઇલેક્ટ્રોન રચના બહુ ઈઝી અથવા સરળ બની ગઈ. 1s1 પહેલો ઇલેક્ટ્રોન પહેલી s કક્ષકમાં દાખલ થશે, ઇલેક્ટ્રોન રચના પૂરી થઈ ગઈ એની. પણ પછી જેમ આગળ જઈએ, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન એટસેટ્રા, તો આ બધામાં ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાતા જાય, કેવી રીતે સમાવાતા જાય, એનો સિદ્ધાંત આપણે સમજીએ છીએ. એમાં સૌથી પહેલા આઉફબાઉ સિદ્ધાંત. આઉફબાઉ શબ્દ કોઈ સાયન્ટિસ્ટ કે વ્યક્તિ આધારિત નથી. આજે પૌલી કે હુંડ ભણશું એ અલગ વસ્તુ છે, પણ આઉફબાઉ શબ્દનો જર્મન ભાષામાં અર્થ ગોઠવણી અથવા રચના થાય છે. તો એ શબ્દ ઉપરથી આઉફબાઉ સિદ્ધાંત આપણે સમજીએ તો એકદમ સરળ સિદ્ધાંત છે કે કોઈ પણ તત્વના પરમાણુમાં સમાવેશ થતો ઇલેક્ટ્રોન, દાખલ થતો ઇલેક્ટ્રોન હંમેશા નીચી ઉર્જાવાળી કક્ષકમાં પહેલા દાખલ થશે. ઈ પૂર્ણ ભરાઈ જાય ત્યારબાદ એની પછીની ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થશે. હવે આ ઉર્જાનો ક્રમ, કક્ષકોની ઉર્જાનો ક્રમ ગયા પીરિયડમાં આપણે ભણ્યા હતા. અને છતાં પણ અહીંયા સૌથી પહેલા ઉપરની લાઈનમાં ઈ કક્ષકોનો ક્રમ, ઉર્જાનો ક્રમ કક્ષકોની લખ્યો જ છે. 1s is less than 2s is less than 2p is less than 3s is less than 3p is less than 4s is less than 3d is less than 4p is less than 5s is less than 6s is less than 4f is less than etc. આગળ ઉપર ચાલ્યા કર્યાના કેવી રીતે? તો n+l નો સિદ્ધાંત સમજ્યા હતા ક્વોન્ટમ આંકના આધારે. જેમ n+l નું મૂલ્ય વધતું જાય એમ ઈ કક્ષકની ઉર્જા વધતી જાય. અને જ્યારે બંને આંક n+l નો સરખો આવે ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે જેનો મુખ્ય ક્વોન્ટમ આંક, મુખ્ય ઉર્જા સ્તર વધારે છે, ઈ કક્ષકની ઉર્જા વધારે હોય. એટલે ગયા પીરિયડમાં કીધું હતું કે ભાઈ આને ગોખવાની બિલકુલ જરૂર નથી ને ગોખતા પણ નહીં, અને સમજવાનું છે. અને સમજ હંમેશા લાઈફ ટાઈમ હાજર રહે આપણી સાથે જ. અને ગોખેલી વસ્તુ ટેમ્પરરી હોય, અને આ ટેમ્પરરી વસ્તુ નથી ભણતા આપણે. અને એટલીસ્ટ તમારે નેક્સ્ટ યર, આવતા વર્ષના એપ્રિલ, મે, જૂન સુધી યાદ રાખવાની છે. એટલે ગોખવાનો પ્રયત્ન જ ના કરશો. બને એટલી વસ્તુને બરાબર સમજવાનો પ્રયત્ન કરવાનો,
અને ઈ સમજ ગયા પીરિયડમાં આપણે બરાબર ભણ્યા હતા અને ઈઝી વસ્તુ હતી, એ અઘરી નહોતી. તો અફબાઉનો સિદ્ધાંત એવું કહે છે કે જે તે પરમાણુની કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે સૌથી પહેલા નીચી ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થાય, ઈ સંપૂર્ણ ભરાઈ જાય પછી જ એની કરતા વધારે ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થશે. ઉદાહરણ તરીકે માનો લિથિયમ પરમાણુ ક્રમાંક 3, તો 1s 2s, 1s ની ઉર્જા 2s કરતા ઓછી છે, એટલે લિથિયમમાં 1s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાવિષ્ટ થઈ જાય પછી ત્રીજો ઇલેક્ટ્રોન 2s1 માં દાખલ થશે. આગળ જઈએ, સોડિયમ પરમાણુ ક્રમાંક 11, તો 1s 2s 2p, આ ત્રણ ક્રમ લખ્યા જો. તો પહેલા 1s2 2s2 2p6, p પાસે ત્રણ કક્ષકો છે, px py pz. તો જો 10 ઇલેક્ટ્રોન નો તાળો મળ્યો, એક ઇલેક્ટ્રોન બાકી રહ્યો. તો 2p પછી કોની ઉર્જા વધારે છે, કઈ કક્ષક આવે છે? તો કે 2p પછી 3s નો વારો છે, તો 3s1. તો આવી રીતે ઇલેક્ટ્રોન અફબાઉના સિદ્ધાંત પ્રમાણે જે તે પરમાણુની કક્ષકમાં ભરાતા જાય. પછી પરમાણુનો પરમાણુ ક્રમાંક કેટલો છે, જે તે તત્વનો પરમાણુ ક્રમાંક કેટલો છે, એ પ્રમાણે ઇલેક્ટ્રોનની ગોઠવણી થતી જાય. તો આ પહેલો અફબાઉનો સિદ્ધાંત. તો આવી રીતે સોડિયમ પછી મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, એમ જે તે તત્વ આવતા જાય એનો પરમાણુ ક્રમાંક અને એ પ્રમાણે જેની ઉર્જા ઓછી છે ઈ કક્ષકમાં પહેલા ઇલેક્ટ્રોન દાખલ થશે, ઈ કક્ષક પૂર્ણ ભરાઈ જશે, ત્યારબાદ પછીની કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થશે. આ સોડિયમ લખ્યું. હવે જો સ્કેન્ડિયમ, જેનો પરમાણુ ક્રમાંક 21 છે. અહીંથી સંક્રાંતિ તત્વ ચાલુ થઈ ગયા, સંક્રાંતિ પહેલી શ્રેણી ચાલુ થઈ ગઈ. જો કે સ્કેન્ડિયમને સંપૂર્ણ સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી, પણ આની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો સ્કેન્ડિયમ 1s 2s 2p, 1s2 2s2 2p6, 10 ઇલેક્ટ્રોન થયા. 2p પછી 3s 3s2, 3s પછી 3p 3p6, 2 2 4 6 ને 4 10 ને 12 ને 6 18 ઇલેક્ટ્રોન થઈ ગયા. સ્કેન્ડિયમ પાસે 21 ઇલેક્ટ્રોન છે, તો 3p પછી 4s આવશે. જુઓ હવે s કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે, તો 4s2, 20 ઇલેક્ટ્રોન સ્કેન્ડિયમના ભરાઈ ગયા. હવે 21મો ઇલેક્ટ્રોન 4s પછી કઈ કક્ષક આવી? 3d1. તો આ સ્કેન્ડિયમ તત્વની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. તો આમાં જુઓ બધાની ઉર્જાનો ક્રમ 1s નો 2s કરતા ઓછો, 2s નો 2p કરતા ઓછો, 2p નો 3s કરતા ઓછો. આ બધાનો ઉર્જાનો ક્રમ કક્ષકોની ઓછો છે. સૌથી વધારે ઉર્જાવાળી કક્ષક છેલ્લી 3d. તો આવી રીતે અફબાઉના સિદ્ધાંત પ્રમાણે જે તે તત્વના પરમાણુમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય. અફબાઉના સિદ્ધાંત પછી પૌલીનો નિષેધ સિદ્ધાંત. હવે બીજા નિયમની ચર્ચા કરીએ, પૌલીનો નિષેધ અથવા બાકાતીનો સિદ્ધાંત. હવે પૌલી ઓસ્ટ્રિયન સાયન્ટિસ્ટ હતા. એણે 1926માં આ સિદ્ધાંત આપ્યો હતો. પૌલીના સિદ્ધાંત પ્રમાણે એક જ પરમાણુમાં કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંક ક્યારેય સરખા ન હોઈ શકે.
ફરીવાર આ સેન્ટેન્સ વાંચું છું. એક જ પરમાણુમાં કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંક સરખા ન હોઈ શકે. અથવા આનો આ જ નિયમ બીજા અર્થમાં અથવા બીજા શબ્દોમાં જોઈએ તો કોઈ પણ કક્ષક વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન જ સમાવી શકે, બે કરતા વધુ ઇલેક્ટ્રોન કદાપી સમાવી ન શકે. હવે સમજૂતી જોઈએ તો આપણને ખબર છે ક્વોન્ટમ આંક ટોટલ 4 છે. મુખ્ય ક્વોન્ટમ આંક n, ગૌણ ક્વોન્ટમ આંક l, ચુંબકીય ક્વોન્ટમ આંક m અને સ્પિન ક્વોન્ટમ આંક s. ચારેય ક્વોન્ટમ આંક વિશે અગાઉના લેક્ચર્સમાં આપણે ભણી ગયા છે, ઘણું વિસ્તારથી ભણી ગયા છે. અને આ આખા લેસનમાં સૌથી વધારે અગત્યનો મુદ્દો આ ચારેય ક્વોન્ટમ આંક કક્ષકોને સમજવાનો છે. ધ્યાનમાં રાખજો. એની પહેલા જે કાંઈ ભણ્યા એ બધું અગત્યનું ચોક્કસ છે, પણ ફિઝિકલ કેમેસ્ટ્રી, ફિઝિક્સ વત્તા કેમેસ્ટ્રી હતું અને એ કેમેસ્ટ્રી ભણવામાં ખરેખર તો પરમાણુની અંદર ઇલેક્ટ્રોન ક્યાં કેવી રીતે ગોઠવાયેલો હશે, ઇલેક્ટ્રોનના ગુણધર્મો શું હશે, હવે એ સમજ પડી ગયા પછી આપણી આ પ્યોર ઓરિજિનલ કેમેસ્ટ્રી ચાલુ થઈ. અને એમાં ક્વોન્ટમ આંક અને કક્ષકો ખૂબ અગત્યની વસ્તુ છે. તો પૌલીના નિષેધ અથવા બાકાતીના સિદ્ધાંત પ્રમાણે કોઈ પણ પરમાણુમાં રહેલા બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંક ક્યારેય સરખા ન હોય. હવે છેલ્લો સ્પિન ક્વોન્ટમ આંક જુઓ. સ્પિન ક્વોન્ટમ આંકના મૂલ્ય ફિક્સ છે, +1/2 -1/2. હવે કોઈ પણ તત્વના પરમાણુની કક્ષકમાં બે ઇલેક્ટ્રોન સમાયેલા છે માની લો, તો એક ઇલેક્ટ્રોનનો સ્પિન ક્વોન્ટમ આંક +1/2 હશે, જ્યારે બીજા ઇલેક્ટ્રોનનો સ્પિન ક્વોન્ટમ આંક -1/2 હશે. અને એ દર્શાવવા માટે સ્પિન ક્વોન્ટમ આંક ભેણા ત્યારે પણ ચર્ચા કરી હતી. એક ઇલેક્ટ્રોનની દિશા ઉપરની તરફ, બીજા ઇલેક્ટ્રોનની દિશા નીચેની તરફ દર્શાવીએ છીએ. એક ઉદાહરણ જોઈએ હજી. માનો હિલિયમ પરમાણુ ક્રમાંક 2 1s2. હવે આ હિલિયમની અંદર n, l, m અને s આ બધાના મૂલ્યો શોધવા હોય તો આપણને ખબર છે n બરાબર 1, કારણ કે પહેલું ઉર્જા સ્તર છે. તો n = 1. l બરાબર 0, કારણ કે n ની કિંમત 1 છે. l 0 હોય સ્વાભાવિક છે m પણ 0. જ્યારે સ્પિન ક્વોન્ટમ આંકનું એકનું મૂલ્ય +1/2 અને બીજાનું મૂલ્ય -1/2 હશે. બંને ઇલેક્ટ્રોનના કદાચ આ ત્રણેય ક્વોન્ટમ આંક સરખા ગયા, પણ ચોથો ક્વોન્ટમ આંક તો અલગ જ થઈ ગયો, કારણ કે બંનેની દિશા ઇલેક્ટ્રોનની ઉપર તરફ નીચેની તરફ છે. અને ઉપરાંત મુખ્ય ક્વોન્ટમ આંક n કક્ષકો n² થી જાણી શકીએ છીએ અને ઇલેક્ટ્રોન સંખ્યા કક્ષકોમાં 2n². આના પ્રમાણે જોશો તો પણ ખ્યાલ આવશે. મુખ્ય ક્વોન્ટમ આંક n, હવે એકનો સ્ક્વેર કરો, એક જ કક્ષક 1s. હવે 2 × 1 નો સ્ક્વેર, 2 × 1 2 એકા 2 ઇલેક્ટ્રોન. એટલે અહીંયા બીજો નિયમ અથવા વાળો જો કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન સમાવી શકે. આજે p કક્ષકોની સમાવી શકતી ઇલેક્ટ્રોનની 6 છે. p કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન સમાવી શકે, પણ p કક્ષકોના 3 પ્રકાર જેવું ભણી ગયા આપણે, px, py અને pz.
px ની અંદર બે ઇલેક્ટ્રોન, py ની અંદર બે ઇલેક્ટ્રોન અને pz ની અંદર બે ઇલેક્ટ્રોન, આમ કરીને 6 ઇલેક્ટ્રોન p કક્ષકમાં સમાશે. d કક્ષકોમાં ટોટલ 10 ઇલેક્ટ્રોન સમાય, બરાબર છે, પણ d કક્ષકોની સંખ્યા 5 છે. dxy, dyz, dzx, dx2 y2 અને dz2, દરેક d કક્ષકમાં બે ઇલેક્ટ્રોન જ ભરાઈ શકે. તો આ પૌલીનો નિષેધ અથવા બાકાતીનો સિદ્ધાંત કહેવાય. અને આ ઉદાહરણ સાથે સમજ્યા આપણે. હવે આની પછી ત્રીજો હુન્ડનો નિયમ. હવે ત્રીજો નિયમ જે હુન્ડના નિયમ અથવા હુન્ડના મહત્તમ ગુણકતાનો નિયમ અથવા મહત્તમ ભ્રમણાના નિયમ તરીકે ઓળખાય છે. હવે આ નિયમ એવી કક્ષકો અથવા એવી પેટાકોષ જેને ડીજનરેટ અથવા સમશક્તિક કહેવાય એની માટે છે. હવે ડીજનરેટ અથવા સમશક્તિક પેટાકોષ એટલે કેવી પેટાકોષ? તો આપણને ખબર છે પી કક્ષક px, py, pz ત્રણ પ્રકારની. હવે એમાં 2p લ્યો તો 2px, 2py, 2pz. તો અહીંયા ત્રણેય p કક્ષક 2px, 2py, 2pz સમશક્તિક થઈ. તો આવી સમશક્તિક કક્ષકોમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય એની માટેનો હુન્ડનો નિયમ છે. પછી 3p ની વાત આવે તો 3px, 3py, 3pz. 3d ની વાત આવે તો 3dxy, 3dyz, 3dzx, 3dx2 y2 અને 3dz2. આ પાંચે પાંચ ડી કક્ષકો પણ સમશક્તિક છે, મતલબ ડીજનરેટ છે. તો આવી સમશક્તિક કક્ષકોમાં ઇલેક્ટ્રોન કેવી રીતે દાખલ થાય, ઈ કક્ષકો ઇલેક્ટ્રોનથી કેવી રીતે ભરાય એની માટે હુન્ડનો નિયમ છે. નિયમને શબ્દસહ વાંચીએ એની પહેલા સમજી જ લઈએ. દરેક સમશક્તિક કક્ષકમાં સૌથી પહેલા એક ઇલેક્ટ્રોન દાખલ થશે. દાખલા તરીકે 2px, 2py, 2pz. તો આમાં માનો 4 ઇલેક્ટ્રોન દાખલ થવાના છે. તો ચારે ચાર ઇલેક્ટ્રોન પહેલી 2px પછીની 2py એમ કરીને ચારે ચાર ઇલેક્ટ્રોન px, py માં નહીં ગોઠવાઈ જાય. પહેલા 2px માં એક ઇલેક્ટ્રોન જશે, પછી 2py માં એક ઇલેક્ટ્રોન જશે, પછી 2pz માં એક ઇલેક્ટ્રોન જશે. હવે ચોથો ઇલેક્ટ્રોન ફરીવાર 2px માં યુગ્મન કરવા આવશે. હમણાં ઉદાહરણો જોશું એટલે વધારે સ્પષ્ટ થઈ જશે. પણ સૌથી પહેલા ઇલેક્ટ્રોન અયુગ્મિત રીતે એક કક્ષકમાં સમશક્તિક કક્ષકમાં ગોઠવાતો જાય, પછી આનું યુગ્મન ચાલુ થાય. આ નિયમ હુન્ડના નિયમ તરીકે ઓળખાય છે. હવે આ નિયમને શબ્દસહ જોઈએ. સમાન પેટાકોષની કક્ષકોમાં, સમાન પેટાકોષ એટલે હમણાં જ વાત કરી એમ ડીજનરેટ અથવા સમશક્તિક. સમાન પેટાકોષ એટલે કે જેની ઉર્જા સરખી હોય તેવી સમશક્તિક પેટાકોષ. તો સમાન પેટાકોષની કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન જ્યાં સુધી દરેક પેટાકોષમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી ત્યાં સુધી નથી થતું. પહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોન બધી જ કક્ષકમાં ભરાઈ જાય, પછી યુગ્મન ચાલુ થાય. દાખલા તરીકે માનો નાઇટ્રોજન. હવે આ નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો આપણે લખશું 1s2 2p2 2p3 2s2 2p3. મતલબ હવે અહીંયા બરાબર સમજજો. 1s2 બે ઇલેક્ટ્રોન આવી ગયા અને બંને ઇલેક્ટ્રોનોમાં પણ માર્ક કરો.
એકની સ્પિન ઉપર અને બીજાની નીચે, મતલબ +1/2 -1/2 ક્વોન્ટમ આગ થયો, પોલીનો સિદ્ધાંત. હવે પી કક્ષકની અંદર 3 ઇલેક્ટ્રોન છે નાઇટ્રોજનમાં, તો આ 3 ઇલેક્ટ્રોન px માં, py માં, pz માં આવી રીતે ગોઠવાયેલા હોય. હવે નાઇટ્રોજન પછીનું તત્વ ઓક્સિજન છે, તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8. તો આની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 1s2 2s2 2p4 આવું લખશું. પણ હવે આને હજી વધારે સારી રીતે અથવા સ્પષ્ટ રીતે અથવા વિસ્તારપૂર્વક દર્શાવવી હોય આ ઇલેક્ટ્રોન રચનાને, તો કક્ષકોમાં 1s ની અંદર 2 ઇલેક્ટ્રોન, 2s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન અને p કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે. તો પહેલા નાઇટ્રોજન જેવી રચના છે, 2px 2py 2pz, આ ત્રણેયમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાણો. હજી ઓક્સિજન માટેનો એક ઇલેક્ટ્રોન બચ્યો, તો સૌથી પહેલા 2px માં યુગ્મન કરશે. જો 2 2 4 ને 4 8 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો હુન્ડના નિયમ પ્રમાણે જે સમશક્તિક અથવા ડીજનરેટ કક્ષકો છે, તો એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી આવી રીતે થશે. આની પછીનું ઓક્સિજન પછીનું ફ્લોરિન, તો py ની અંદર ઇલેક્ટ્રોન દાખલ થશે. ફ્લોરિન પછીનું નિયોન pz માં દાખલ થશે. પછી 11મું તત્વ સોડિયમ આવશે, 3s1 માં દાખલ થશે. જો કે હમણાં આની પછી આપણે જુદા જુદા અમુક તત્વોની ઇલેક્ટ્રોન રચનાને સમજીએ છીએ, અમુક ઉદાહરણો પણ જોઈએ છે, પણ એમાં ત્રણેયના નિયમોનું પાલન થશે. અફબાઉ, પૌલી, હુન્ડ, આમાં જો કે ત્રણેયના નિયમોનું પાલન થયું જ. આમાં અફબાઉનો સિદ્ધાંત આવી ગયો. સૌથી પહેલા 1s ની શક્તિ ઓછી, એની કરતા વધારે 2s ની, એની કરતા વધારે 2p ની, અને એની કરતા વધારે 3s ની છે. પણ જ્યાં સુધી p કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન ભરાઈ ન જાય ત્યાં સુધી 3s કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ નથી થવાનો. પણ p કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ કેવી રીતે થશે? તો કે પહેલા px માં એક ઇલેક્ટ્રોન ભરાય, કોના નિયમના આધારે? હુન્ડના નિયમના આધારે. py માં એક ઇલેક્ટ્રોન ભરાય, pz માં એક ઇલેક્ટ્રોન ભરાય. પછી ઇલેક્ટ્રોન હોય તો યુગ્મન ચાલુ થાય. px માં 2, py માં 2, pz માં 2, એમ કરીને p કક્ષક 6 ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાઈ જાય. પછીનો ઇલેક્ટ્રોન 3s માં દાખલ થશે. તો આ ત્રણ અગત્યના નિયમોની ચર્ચા કરી આપણે. કોઈ પણ તત્વના પરમાણુમાં કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી. અફબાઉ સિદ્ધાંત જર્મન શબ્દ છે અફબાઉ, જેનો અર્થ ગોઠવણી અથવા રચના કરવી. પૌલીનો નિષેધ સિદ્ધાંત, અને અત્યારે જે ભણી રહ્યા છે એ હુન્ડનો નિયમ. હવે આ ત્રણેય નિયમ સમજ્યા પછી અમુક તત્વોની ઇલેક્ટ્રોન રચનાને વિસ્તારપૂર્વક સમજીએ છીએ. 3 જુદા જુદા તત્વો લખ્યા છે. આની ઇલેક્ટ્રોન રચના આ 3 નિયમોના આધારે આપણે જોઈએ. પહેલું બોરોન, તો 1s2 2s2 2p1, 5 ઇલેક્ટ્રોન, 1s માં 2, 2s માં 2, 2p1 માં 1. આને વિસ્તારપૂર્વક દર્શાવવી હોય હવે 1s માં 2 ઇલેક્ટ્રોન, 2s માં 2 ઇલેક્ટ્રોન, p કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન. સોડિયમની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 1s2 2s2 2p6 3s1. હવે વિસ્તારપૂર્વક જોઈએ તો 1s 2s
2p 3s. તો 1s માં 2 ઇલેક્ટ્રોન, 2s માં 2 ઇલેક્ટ્રોન, 2p માં 6 ઇલેક્ટ્રોન. મતલબ p કક્ષક ઇલેક્ટ્રોન થી સંપૂર્ણ ભરાઈ ગયેલી. px py pz. અને 3s માં 1 ઇલેક્ટ્રોન. આર્ગોન 1s2 2s2 2p6 3s2 3s પછી અવભાવના સિદ્ધાંત પ્રમાણે 3p. અહીંયા ઉપર લખેલું જ છે ક્રમજિત. 2 4 6 ને 4 10 ને 2 12. આર્ગોનમાં 18 ઇલેક્ટ્રોન છે, તો 3p6. આને વિસ્તારપૂર્વક દર્શાવો. 1s 2s 2p 3s 3p. 1s માં 2 ઇલેક્ટ્રોન, 2s માં પણ 2 ઇલેક્ટ્રોન. હવે p કક્ષક પણ ઇલેક્ટ્રોન થી સંપૂર્ણ ભરાયેલી 2p6. 3s માં 2, 3p માં પણ 6 ઇલેક્ટ્રોન. તો આવી રીતે ઇલેક્ટ્રોન રચનાને સમજી શકાય, લખી શકાય. હવે માનો સોડિયમ છે, તો સોડિયમની ઇલેક્ટ્રોન રચનાને નિયોન 3s1 આવી રીતે પણ લખી શકાય છે. નિયોન એટલે આદર્શ વાયુ તત્વ અથવા નિષ્ક્રિય વાયુ તત્વ થઈ ગયું, જેની અંદર સંપૂર્ણ સમૃદ્ધ ઇલેક્ટ્રોન રચના, અષ્ટકના નિયમનું પાલન થયેલી ઇલેક્ટ્રોન રચના છે. તો નિયોનમાં જો 10 ઇલેક્ટ્રોન થયા, 1s2 2s2 2p6, છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, તો આને નિયોન 3s1 આવી રીતે પણ લખી શકાય. એવી જ રીતે આર્ગોન પછીનું તત્વ પોટેશિયમ, જે આપણને ખબર છે. તો પોટેશિયમની ઇલેક્ટ્રોન રચના, પોટેશિયમનો પરમાણુ ક્રમાંક 19 આવી રીતે પણ લખી શકો 3p6 સુધી. અને પછી 3p પછી વધારે ઉર્જા વાળી કક્ષક 4s આવશે, તો 3p6 4s1. અહીંયા સૌથી પહેલા સિમ્પલી આર્ગોન એટલે 18 ઇલેક્ટ્રોન વાળી ઇલેક્ટ્રોન રચના આવી ગઈ. આર્ગોન પણ નિષ્ક્રિય વાયુ તત્વ છે, આપણે જાણીએ છીએ. આર્ગોનના 18 ઇલેક્ટ્રોન ને પછી 4s1 આ પોટેશિયમની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. તો આવી રીતે જે તે તત્વની ઇલેક્ટ્રોન રચના સહેલાઈથી લખી શકાય. તો આજે આ પીરિયડમાં આટલું આપણે રાખીએ છીએ. અફબાઉનો સિદ્ધાંત, પોલીનો સિદ્ધાંત, હુન્ડનો નિયમ. જે તે તત્વના પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી અથવા ઇલેક્ટ્રોનના ભરાવા અંગેનો આ નિયમ છે, આ નિયમો છે. આની પછી હવે આ ચેપ્ટરમાં એક લેક્ચર અથવા એક પીરિયડની જરૂર પડશે. એ પીરિયડમાં પણ આપણે હજી અમુક તત્વોની ઇલેક્ટ્રોન રચના, જેનો પરમાણુ ક્રમાંક 20 ઉપર છે. કારણ કે 10મા ધોરણ સુધી તમે જુઓ તો 20 તત્વો સુધી જાણતા હતા, પણ હવે એવા તત્વો લેશું આની પછીના પીરિયડમાં કે જેનો પરમાણુ ક્રમાંક 20 કરતા વધારે છે. એવા તત્વોના પરમાણુની ઇલેક્ટ્રોન રચના ભણશું. ઉપરાંત અર્ધપૂર્ણ કક્ષકોની ઇલેક્ટ્રોન રચના, પૂર્ણ કક્ષકોની ઇલેક્ટ્રોન રચના, આ બે ટોપિક ઉપર ચર્ચા કરશું. અને આ પાઠનું થોડુંક રિવિઝન પણ કરશું. એટલે આવતા લેક્ચરમાં આ લેસન આપણું પૂર્ણ થશે. તો અહીંયા સુધી જે કાંઈ ભણ્યા એમાં કોઈ જગ્યાએ ડાઉટ કે ડિફિકલ્ટી હોય તો દર વખતના લેક્ચરની જેમ દર વખતે તમને યાદ કરાવું છું. અમુક વિદ્યાર્થી એનો ઉપયોગ પણ કરે છે કે ભાઈ ડાઉટ કે ડિફિકલ્ટી હોય તો ફોન કે મેસેજ ચોક્કસ કરવાનો.
સામસામી રૂબરૂ બેઠા હો તો કોઈ સવાલ જ નથી. આવા બધા ટોપિકમાં ભણવાની અને ભણાવવાની ખૂબ જ મજા આવે. આખો ક્લાસ લાઈવ બની જાય, મસ્ત ચર્ચા થાય. એક કે બે જણા પ્રશ્ન પૂછે તો અમે બીજા જે બેઠા હોય 25, 30, 40, 50 એ બધાને પણ કંઈક નવું જાણવાનું મળે, એના મનમાં વિચારનો એવા નવા વિચાર પણ આવે. પણ સામસામી બેઠા હો ત્યારે ચિંતા બીજી કોઈ કરવાની જરૂર નથી. આ બધું જ્યાં જ્યાં જરૂર લાગે ને રિવાઇઝ કરશું જ આપણે. જ્યારે રૂબરૂ મળશું, જ્યારે રૂબરૂ ભણશું ત્યારે એવી કોઈ ફિકર કે ચિંતા ન કરતા જે કાંઈ ટોપિક એવા હશે, જે અગત્યના ટોપિક હશે અથવા તો જે ટોપિક ઓનલાઈનમાં સીધા ગળે ઉતર્યા એવા નહીં હોય એની પણ ચર્ચા કરશું. પણ અત્યાર સુધી આમાં જે કાંઈ ભણ્યા આમાં કોઈ ડાઉટ કે ડિફિકલ્ટી હોય તો ચોક્કસ ફોન કે મેસેજ કરવાનો. ઓકે, થેન્ક યુ.